કેમ છો વહાલા બાળ મિત્રો? મજામાં? સરસ મજાનો વિષય છે, વિષય ગુજરાતી. અને ગુજરાતી વિષયની અંદર બાળ મિત્રો આપણે એક અદ્ભુત એવું બીજું એકમ છે જેનો અભ્યાસ આપણે કરતા હતા. એકમનું નામ છે મિત્રો ચોરી અને પ્રાયશ્ચિત. ચોરી અને પ્રાયશ્ચિત, જેમના રચયિતા છે મોહનદાસ કરમચંદ ગાંધી, એટલે કે ગાંધીજી. આત્મકથા ખંડ છે, સાહિત્ય પ્રકાર. મિત્રો આ ચાર વસ્તુ જે હું આપને જણાવું છું, જુઓ, એક તો સાહિત્ય કૃતિ. આ જે છે ચોરી અને પ્રાયશ્ચિત મેં અહીંયા લખ્યું છે, એ શું છે? સાહિત્ય કૃતિ છે. શું છે? સાહિત્ય કૃતિ. જોજો, સમજો, હું અહીંયા લખું છું, ટૂંકમાં ખબર પડે તમને. આ છે સાહિત્ય કર્તા. સાહિત્ય કૃતિ, સાહિત્ય કર્તા, સાહિત્યનો પ્રકાર અને સાહિત્યની મૂળ કૃતિ. હવે એને બીજા શબ્દોમાં જો સર કેવું હોય તો કહી શકાય, બરાબર છે. એક તો સાહિત્યની કૃતિ, સાહિત્યના કર્તા, સાહિત્યનો પ્રકાર અને સાહિત્યની મૂળ કૃતિ, એટલે કે સંદર્ભ ગ્રંથ, બરાબર છે. તો કર્તા, કૃતિ, પ્રકાર અને સંદર્ભ ગ્રંથ એવી રીતે પણ કહી શકાય. પણ આ જે ભાષા છે એ થોડીક વધારે અર્થપૂર્ણ રીતે સારી ભાષા છે અને બહુ સરસ ભાષા છે. સરસ રીતે આપણે એમાં લખીએ છીએ, કારણ કે જોનાર વ્યક્તિ છે એને ખબર પડે કે આ સાહિત્ય એટલે એ કાવ્ય છે કે એકમ છે, નાટ્ય છે, પ્રવાસ છે, જે કોઈ સાહિત્ય હોય એની કૃતિ કઈ છે, તો કે એ કૃતિ આવે. સાહિત્યની કૃતિ એટલે એમાં એકમનું નામ આવે હંમેશા, એટલું યાદ રાખવાનું. સાહિત્યની કૃતિમાં એકમનું નામ આવે. તો મૂળ કૃતિમાં તો કે એ એકમ મૂળ કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે, એનું ગ્રંથનું નામ, સંદર્ભ. એ મૂળ આ પુસ્તક છે એ કયું મૂળ પુસ્તક છે, તો કે ભાઈ ચોરી અને પ્રાયશ્ચિત છે ને, એ મૂળ આખું ગાંધીજી દ્વારા લખવામાં આવેલું સત્યના પ્રયોગો નામનું જે પુસ્તક છે ને એમાંથી લેવામાં આવ્યું છે, સત્યના પ્રયોગોમાંથી. મારી વાત સમજાય છે? એટલે એ મૂળ કૃતિ થઈ ગઈ. સાહિત્યના કર્તા મતલબ આ જે કૃતિ છે એને રચયિતા કોણ છે, લેખક, કવિ કોણ છે, તો એનું નામ આવશે. અને એનો સાહિત્ય પ્રકાર, તો કે ભાઈ પ્રસ્તુત જે એકમ છે એનો સાહિત્ય પ્રકાર શું છે? કાવ્ય છે, ગીત કાવ્ય છે, પદ છે, ભક્તિ ગીત છે, પ્રભાતિયું છે, સોનેટ છે, દુહા છે, મુક્તક છે, હાઈકુ છે, લલિત નિબંધ છે, નવલકથા છે, નવલકથા ખંડ છે, આત્મકથા છે, આત્મકથા ખંડ છે, પ્રવાસ નિબંધ છે. આ બધા એના સાહિત્ય પ્રકારની અંદર આવે મિત્રો, બરાબર છે. તો આ ચાર વિગત છે એ આપણે યાદ રાખવી જરૂરી છે. પાંચમી વિગત આવે સાહિત્ય કરતા પછી આવે પાંચમી વિગત, આની પછી આવે શું આવે? તખલ્લુસ. શું કહેવાય? તખલ્લુસ. તખલ્લુસ યાની ઉપનામ. તખલ્લુસ એટલે કે ઉપનામ. સમજાય છે? દાખલા તરીકે હું એમ કહું કે હાઈકુ છે એના રચયિતા છે ઝીણાભાઈ દેસાઈ. સોનેરી ચાંદ અને રૂપેરી સૂરજ, બરોબર છે. એમાંથી હાઈકુ આપ્યો. 8મા ધોરણમાં પણ આપણે હાઈકુ છે એમના વિશે પરિચય મેળવી લીધો, બરોબર છે. તો એ ઝીણાભાઈ દેસાઈ છે, બરોબર છે. એનું ઉપનામ એટલે કે તખલ્લુસ છે, આપણે સૌ જાણીએ છીએ, સ્નેહ રશ્મિ. સમજ્યા? હને રશ્મિ નહીં પણ સ્નેહ રશ્મિ. તો આ સ્નેહ રશ્મિ છે એ શું છે? એનું તખલ્લુસ છે. શું કહેવાય? તખલ્લુસ છે. મારી વાત સમજાય છે? તો આમાં એક વધારે શું ઉમેરવું પડે, આપણે એડ કરવું પડે? તખલ્લુસ. તો કે ભાઈ સાહિત્ય કૃતિ, એમાં એકમનું નામ. સાહિત્ય કરતા તો કે ભાઈ ઝીણાભાઈ દેસાઈ. સાહિત્ય પ્રકારની પહેલા લઈ લેવાનું તખલ્લુસ. તખલ્લુસ તો કે ભાઈ સ્નેહ રશ્મિ. મારી વાત સમજાય છે?
તો આવી રીતના આપણે તખલ્લુસ ઉમેરી શકીએ. જો ગાંધીજીના આ ઉપનામ તખલ્લુસ છે ને એ આપણને કોઈ સાહિત્યિક તખલ્લુસ નથી, એટલે આમાં આપણે તખલ્લુસ નહીં લખીએ ગાંધીજીમાં. મારી વાત સમજાય છે? હા, એટલું લખી શકાય, મોહનદાસ કરમચંદ ગાંધી અવતરણ ચિહ્ન કરીને લખી નાખવાનું ગાંધીજી. આ કોઈ સાહિત્યિક ઉપનામ નથી. મતલબ કે ગાંધીજીએ કોઈ સાહિત્ય લખવું અને એને ઉપનામ મળ્યા હોય, ઉપનામ ધારણ કર્યું હોય. મારી વાત સમજાય છે? આ બધા આઝાદી વખતે જે લોકોએ એને ગાંધીજી કહેતા, બાપુ કહેતા, મહાત્મા કહેતા, રાષ્ટ્રપિતા, આ બધા લોકોએ આપેલા ઉપનામ છે. સાહિત્યનું નિર્માણ દ્વારા મળેલા ઉપનામ નથી. એટલે આમાં આપણે તખલ્લુસ કરીને નહીં લખી શકીએ. દાખલા તરીકે આપણે અનુક્રમણિકા જોઈએ ને તો અમુક એકમો છે એમાં તમને બતાવશે વાત તખલ્લુસ આપ્યા હોય છે. તો દાખલા તરીકે જો ચોથું જ એકમ છે એમાં મનુભાઈ પંચોળીની બાજુમાં દર્શક કરીને લખ્યું છે. ચોથા એકમ અનુક્રમણિકામાં તમે જોશો ને એમાં ખબર પડશે મનુભાઈ પંચોળી, અને અહીંયા બાજુમાં અવતરણ ચિહ્ન કરીને લખ્યું છે દર્શક. તો એ દર્શક છે ને મનુભાઈ પંચોળીનું ઉપનામ છે. મારી વાત સમજાય છે? પછી એવી જ રીતે 13મું એકમ છે રસ્તો કરી જવાના ગઝલ છે, અમૃત ઘાયલ. તો મૂળ અમૃત છે, બરાબર છે, ઘાયલ એની અટક ન કહેવાય, તખલ્લુસ કહેવાય. શું કહેવાય એને? તખલ્લુસ કહેવાય. બરાબર છે. તો આવી રીતના આપણને ઘણા બધા ઉપનામો છે એ મળતા હોય છે. તો જે સાહિત્ય રચવું હોય અને એમાં જે ઉપનામ મળ્યા હોય એને શું કહેવાય? તખલ્લુસ. તો ફરી એક વખત આ બધું છે ને કેમાં ઉપયોગી છે ખબર છે આપણને? સવિસ્તાર પ્રશ્નની અંદર સાહિત્યની કૃતિ, સાહિત્યની કૃતિ, સાહિત્યના કર્તા, તખલ્લુસ, સાહિત્યનો પ્રકાર, સાહિત્યની મૂળ કૃતિ. આ 5 વિગત સવિસ્તાર પ્રશ્નોની અંદર હું આપને સમજાવીશ કેવી રીતે ઉપયોગી થશે. આ મરજિયાત છે, દરેકમાં આવે એવું કમ્પલસરી નથી. તખલ્લુસ હોય તો આવે, બાકી આ 4 આવે: સાહિત્યની કૃતિ, સાહિત્યના કર્તા, સાહિત્યનો પ્રકાર ને સાહિત્યની મૂળ કૃતિ. બરોબર છે? ખ્યાલ આવે છે? સાહિત્ય કૃતિ, સાહિત્ય કર્તા, તખલ્લુસ, સાહિત્યનો પ્રકાર અને સાહિત્યની મૂળ કૃતિ. આવી રીતે પણ આપણે લખી શકીએ, બોલી શકીએ. અહીં સુધી ક્લિયર? ઓકે, આગળ વધીએ મિત્રો. તો આપણે સૌ જાણીએ છીએ સાહિત્યની કૃતિ છે. સાહિત્ય કૃતિ કઈ છે? ચોરી અને પ્રાયશ્ચિત. સાહિત્ય કર્તા છે મોહનદાસ કરમચંદ ગાંધી, એટલે કે ગાંધીજી, બાપુ, મહાત્મા, રાષ્ટ્રપિતા, જે આપણે સંબોધનથી ઓળખતા હોય. સાહિત્યિક સ્વરૂપ છે, સાહિત્યનો પ્રકાર જે આપણે કહીએ છીએ એ છે આત્મકથાખંડ. આત્મકથાખંડ એટલે તો કે ભાઈ મૂળ આખી આત્મકથા આપી હોય ને એમાંથી અમુક ખંડ આપણને આપ્યો, અમુક ભાગ આપણને આપ્યો હોય, એટલે આત્મકથાખંડ કહેવાય સાહિત્ય પ્રકાર. રેડી? અથવા તો ઘણી વખત એમ પણ આપે કે ભાઈ આત્મકથાખંડ છે એની જગ્યાએ આત્મકથા અંશ. અંશ એટલે ભાગ જ થયો, આત્મકથાનો એક અંશ. એમ આત્મકથાખંડ અથવા તો આત્મકથા અંશ. ખ્યાલ આવે છે? ઓકે. અને એની મૂળ કૃતિ થશે સત્યના પ્રયોગો. મૂળ આત્મકથા ગાંધીજીની છે સત્યના પ્રયોગો. ઝાકીર સર, અંગ્રેજીમાં શું કહેવાય સત્યના પ્રયોગોને? એક્સપેરિમેન્ટ ઓફ ટ્રુથ. હા, તો ઇંગ્લિશ વર્ઝન પણ છે હો બુક, એટલે પૂછું. આપણે ખાસ કરીને ઝાકીર સરની આપણે મદદ એટલે લીધી કારણ કે ઇંગ્લિશ વર્ઝન છે બુક. આપણા માનનીય પૂર્વ રાષ્ટ્રપતિ સાહેબ કલામ સાહેબ, એપીજે અબ્દુલ કલામ સાહેબ, એમની એક બુક હતી, તમે કદાચ નામ સાંભળ્યું હોય તો. ગુજરાતી વર્ઝન હતું અગનપંખ. વાંચવા જેવી બુક છે, તમે એક વખત વાંચજો. વિદ્યાર્થી તરીકે જેટલું તમે પુસ્તકો છે ને એ વાંચો ને એટલું
મહત્વ છે એ તમને વધારે સમજાય. પુસ્તકો છે ને એ એક અનુભવનું દ્વાર ગણાય, સમજ્યા? એટલે જેટલા બને એટલા પુસ્તકો વાંચો. આજની તારીખે સ્કૂલની અંદર હું પોતે 8 થી 10 બુક છે એ મારા ખાનામાં પડી હોય. આપણે કોઈ જૂઠું નથી બોલતા કે ફાંકા નથી મારતા. ગમે ત્યારે એની ટાઈમ આવીને જોઈ લેવાની છૂટ છે, ગમે શિક્ષકોને પૂછી લેવાની છૂટ છે. 8 થી 10 બુક આપણી પાસે ખાનામાં પડી હોય, સરસ સરસ મજાની બુક. નવરાશના સમયની અંદર એ બુક છે એ વાંચી શકાય, રીડિંગ કરી શકાય. તો એ અગનપંખ મિત્રો બુક છે, વાંચવા જેવી બુક છે. ગુજરાતી વર્ઝન છે અગનપંખ. મૂળ બુક છે એ ઇંગ્લિશ વર્ઝનની અંદર કલામ સાહેબે લખ્યું છે. એનું નામ છે વિંગ્સ ઓફ ફાયર. સમજાય છે? તો આવી રીતના ઇંગ્લિશ ગુજરાતી વર્ઝન છે જોવા મળે. કુંદનિકા કાપડિયા છે એની એક બુક છે. કુંદનિકા કાપડિયા આપણે શું જાણીએ છીએ, લેખિકા છે મકરંદ દવેના વાઇફ કુંદનિકા કાપડિયા. હવે એની એક બુક બહુ ફેમસ થયેલી, 7 પગલા આકાશમાં. એનું ઇંગ્લિશ વર્ઝન છે 7 સ્ટેપ ઇન ધ સ્કાય. 7 પગલા આકાશમાં. એ પણ બહુ સરસ મજાની બુક છે. તો આવી ઘણી બધી બુકો એવી છે કે જે આપણે વાંચવા લાયક છે. મેં કીધું એમ આની અગાઉના લેક્ચરમાં મેં તમને વાત કરી હતી કે ભાઈ સત્યના પ્રયોગો છે ને એ પણ બુક વાંચવા જેવી છે. કે કેવી ભૂલો ગાંધીજી કરે છે અને એ બધી ભૂલો પાછી બીજી વખત રિપીટ નથી કરતા, ત્યારે એ કોઈ મહાન બને છે. આપણે ભૂલ કર્યા રાખીએ ને પછી પુનરાવર્તિત થાય રાખે ભૂલ આપણી, તો આપણે મહાન નથી બનાતું. ભૂલ છે માણસથી હંમેશા એક જ વાર થાય. બીજી વખત તો ઓલું કહે ને કે ભાઈ સાણો સમજે શાનમાં, તરત જ તે આપણે સમજી જઈએ કે ભાઈ હવે આવી ભૂલ કરાય નહીં. બરોબર છે? તો મૂળ બુક છે સત્યના પ્રયોગો. હવે સત્યના પ્રયોગો મિત્રો 5 ભાગની અંદર વહેંચાયેલી છે બુક આખી. અને એનો પહેલો જે ભાગ છે ને એનું ચેપ્ટર છે આ ચોરી અને પ્રાયશ્ચિત. પહેલા ભાગનું ચેપ્ટર એમાંથી ટૂંકમાં આપણને આ લીધી છે. આ દરેક વિશે આપણે મિત્રો માહિતી મેળવી હતી. આજના આ લેક્ચરની અંદર આપણે પુસ્તકમાંથી એકમ છે, સૌથી પહેલાં તો ગાંધીજીનો થોડો ઘણો પરિચય આપણને આપ્યો છે. એ પરિચય આપણે મેળવશું અને સાથે સાથે એકમનો પરિચય પણ મેળવી લઈએ, એટલે થોડુંક આપણને પાછું તાજા થઈ જાય. ક્લિયર? ઓકે. ગાંધીજી છે એની વાત કરી હતી આપણે. ગાંધીજીના ઘણા બધા કિસ્સાઓ પણ કીધા હતા. પેલો કેટલ જોર્ડન લખવાનો એનો કિસ્સાની પણ વાત કરી હતી. સાઉથ આફ્રિકાની અંદર પીટર મેરિસબર્ગ સાઉથ આફ્રિકામાં કેવી રીતના એને બહાર કાઢી મૂકે છે ફર્સ્ટ ક્લાસની ટિકિટ લેવા છતાં, અને ત્યારે એ રંગભેદની જે નીતિનો વિરોધ કરે છે. એ દરેક એમનું જે આંદોલન સાઉથ આફ્રિકાની વાત કરી હતી. ભારત આવે છે 1915 બોમ્બે. એ વખતે બોમ્બે નામ હતું, મુંબઈનું હતું, બોમ્બે હતું નામ. બરાબર છે? ત્યાં પરત ફરે છે. ગોપાલકૃષ્ણ ગોખલેના કહેવાથી ભારત દર્શન કરે છે. આઝાદીમાં એમાંય તે આપણે વાત કરી હતી કે ભાઈ મોતીહારી બિહાર, મોતીહારી ચંપારણ સત્યાગ્રહ સ્ટાર્ટ કરે, અસહકારનું આંદોલન, દાંડી કૂચ, આ બધું આપણે જોયું હતું. હવે મિત્રો વાત કરીએ કે એમનો જન્મ 2/10/1869 રોજ પોરબંદર ખાતે થયેલો. બાપુ રાષ્ટ્રપિતા મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધી. ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો. તેમના પિતા કરમચંદ ગાંધી કબા ગાંધી તરીકે પણ ઓળખાય છે. પોરબંદર રાજ્યના દિવાન હતા. માતા પુતળીબાઈ. પોરબંદર, રાજકોટ અને ઇંગ્લેન્ડમાં અભ્યાસ કર્યો હતો. ભાવનગરમાં પણ મિત્રો અભ્યાસ કર્યો હતો. ઇંગ્લેન્ડમાં પોતે ગયા એ પહેલા ભાવનગરની અંદર પણ એમણે અભ્યાસ કર્યો હતો. એ પણ મેં વાત કરેલી આપને. તેમણે ઇંગ્લેન્ડમાંથી કાયદાની ઉપાધિ મેળવી હતી. દક્ષિણ આફ્રિકામાં હિન્દીઓના હકો માટે અને ભારતમાં આઝાદીનું નેતૃત્વ તેમણે કર્યું હતું. તેમની આત્મકથા સત્યના પ્રયોગો અનેક ભાષામાં અનુવાદો એના થયા છે. એ સિવાયના ઘણા બધા પુસ્તકો છે. સત્યના પ્રયોગો, દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ, આરોગ્યની ચાવી, અનાસક્તિ યોગ, હિન્દ સ્વરાજ, સર્વોદય અને મંગળ પ્રભાત. આ સિવાય બીજા એના પત્રોની બધું છે. બરાબર છે? લખાણો. ગાંધીજીનો અક્ષરદેહ ગ્રંથ શ્રેણીની અંદર છે. આપણે વાત કરી હતી મહાદેવભાઈ દેસાઈ. બરાબર? મહાદેવભાઈની ડાયરીની અંદર પણ ઘણા બધા આવા પ્રસંગો ગાંધીજીને અનુસંધાને લખેલા જોવા મળે છે. ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોમાંથી લેવાયેલો આ પ્રસંગ ગાંધીજીની નિર્ભીકતા, પ્રાયશ્ચિત કરવાની પ્રામાણિકતાની ઘોતક છે, રજૂઆત છે. કે ભાઈ ગાંધીજી છે એ પોતે નિર્ભીકતાથી
જે પોતે ભૂલ કરેલી છે એનું પ્રાયશ્ચિત સ્વરૂપે પ્રામાણિકતાથી પોતાના પિતાની કેવી રીતે રજૂઆત કરે છે, જાણ કરે છે અને એની અસર કેવી થાય છે. પોતાના માંસાહારી ભાઈને દેવું થયું હોવાથી એના કડામાંથી સોનું ચોરવાની વાત આ લેખી છે. અને આ ચોરી કર્યા બાદ ગાંધીજીને પશ્ચાતાપ થાય છે. પોતાનો એક ભાઈ હોય છે, મિત્ર હોય છે કે જે માંસાહાર કરતા હોય છે. ગાંધીજી પણ સાથે માંસાહાર કરતા હોય છે. ધીમે ધીમે કરતા દેવું ચડી જાય છે, દેવાના પૈસા. કારણ કે એ તો નાના બાળકો હોય, એની પાસે એટલા બધા પૈસા ન હોય તો શું કરવાનું. તો એ વખતે ગાંધીજી છે સોનાનો કડો પહેરતા, બરાબર છે. તો એ સોનાનો જે તોડો કહેવાય, કડું કહેવાય, મોટું જાડું, એમાંથી એક તોલા સોનું છે એ પોતે સોનીને ત્યાં જઈ અને કઢાવી નાખે છે અને એના જે પૈસા મળે છે એમાંથી એ જે કાંઈ બાકી હોય છે એ ચૂકતે કરે છે. આવી રીતે પોતાના કડામાંથી જ એક તોલું સોનું કાઢ્યું હતું. પણ એને અફસોસ થાય છે કે આવું, કારણ કે પિતાજીએ આપેલું હોય અને આપણે આવી રીતના ચોરી કરીએ તો એ સારી વસ્તુ કહેવાય નહીં. અને એને ખૂબ જ પશ્ચાતાપ થાય છે અને અંતમાં એવું નક્કી કરે છે કે આપણે પિતાજી સમક્ષ રજૂઆત કરવી છે આ બાબતે અને માફી માગવી છે. તેઓ પિતાજીની આગળ ચિઠ્ઠી લખી અને એની નિખાલસ કબૂલાત કરે છે. એના પિતા છે ક્રોધી સ્વભાવના હોય છે, કબા ગાંધી છે ક્રોધી હોય છે. તો તેમ છતાં એના પિતા છે એ ગાંધીજીને સજા કરવાને બદલે અશ્રુ સારે છે. એ પોતે રડવા લાગે છે. એ એને સજા નથી કરતા, કાંઈ નહીં. ચિઠ્ઠી વાંચે છે, ચિઠ્ઠી વાંચી અને ચિઠ્ઠી વાળી અને રડી અને એમને પાછા સૂઈ જાય છે, બરોબર છે. હવે આ જે વાત થઈ ને, એટલે જીવનમાં ગાંધીજીને પહેલી વાર સત્યાચરણ અને અહિંસાનો પાઠ છે એ શીખવા મળે છે. કદાચ આપણે 2 ઝાપટ વધારે માલ લીધી, 2 ઝાપટ માલ લઈ તો બાળક છે એને એ સમય ઘડીક બીવે કે ભાઈ મને માર્યો ને મને મારશે ને એવી રીતના, બરાબર છે. પણ આ જે પ્રવૃત્તિ કરમચંદ ગાંધીએ કરી હતી, અહિંસાનો જે પાઠ ભણાવ્યો હતો, તો એનાથી બાળ માનસની અંદર કેવી અસર થાય છે કે ભાઈ ફરી વખત ક્યારેય એ કરવા પ્રેરાય નહીં. કારણ કે એને ખબર છે કે આમાં પિતાને દુઃખ થયું છે. ઓલું 2 લાફટ માર લીધી કે કાંઈ વાંધો નહીં, માર લીધું, બીજા દિવસે બીજું આપણે કરશું, તો એ ફરી વખત થઈ શકે. પણ આમાં એ ફરી વખત બાળક છે એ ન કરી શકે, કારણ કે એના પિતાની લાગણીઓ હોય છે અને ખબર પડે કે જો આ કામ કરવાથી પિતાને એટલું બધું દુઃખ થયું, હવે મારે આવું પ્રકારનું કોઈ પણ કામ કરવું જોઈએ નહીં. આપણે વાત કરી એ મુજબ જો આમાં પણ પંક્તિ લખી છે, નીચે લખ્યું છે, ગાંધીજી એકવાર કરેલી ભૂલ ફરી ન કરી તેથી મહાત્મા બન્યા છે. ગાંધીજી એક વખત જે ભૂલ કરી હતી ને પછી એને પાછી ફરી વખત નથી કરી, રિપીટ નથી કરી, તો ત્યારે એ મહાત્મા બન્યા છે, બરાબર છે. તો આપણી પણ નૈતિક ફરજ મિત્રો એ છે કે આપણે એ કરેલી એકની એક ભૂલો છે ફરી વખત પાછી આપણે પુનરાવર્તન નહીં કરવાની. ભૂલો કરતા જઈએ તો એ તો વસ્તુ ખોટી છે, બરાબર છે. તો સરસ મજાનું એકમ છે. હવે એ એકમ છે ગાંધીજીની આત્મકથા છે, એટલે જે કાંઈ હું મારા આવી બધી વાત આવશે એ કોની આવે? ગાંધીજીની, કારણ કે એ પોતે લખે છે એટલા માટે. મારી વાત સમજાય છે? આમાં લેવું છે કે ભાઈ મારા એક સગાની સાથે મને બીડી પીવાનો શોખ થયો, એટલે હું એમ બોલું કે મારા એક સગાની સાથે મને બીડી પીવાનો, એટલે કે સાહેબને નથી થયો પણ ગાંધીજીને થયેલો, એ પોતે લખે છે, રજૂઆત કરે છે. જોજો હવે સમજજો ખાસ. એકમ છે એની શુભ શરૂઆત કરીએ. મારા એક સગાની સાથે મને બીડી પીવાનો શોખ થયો. અમારી પાસે પૈસા ન મળે, બીડી પીવામાં કંઈ ફાયદો છે અગર તો એની ગંધમાં મજા છે, એવું તો અમ બેમાંથી એકેયને નહોતું લાગ્યું. મારા એક સગાની સાથે, ગાંધીજી વાત કરે છે કે એના કોઈ સગા છે એની સાથે એને બીડી પીવાનો શોખ થયો. નાના બાળકો હોય ને આસપાસનું જે વાતાવરણ હોય એ તરત કેચઅપ કરી લેતા હોય છે, બરોબર. દાખલા તરીકે ઘરની અંદર છે એ કોઈ માતા પિતા હોય અથવા તો કોઈ સ્નેહીજનો હોય, એને કોઈ એવું વ્યસન આદિ હોય તો એ બાળક જોવે ને એ પછી એપ્લાય કરતા હોય. તો ગાંધીજી અને એને કોઈ સગા હશે, એને ક્યાંક જોયું હોય છે બીડી પીતા કોઈકને, એટલે એને બીડી પીવાના વ્યસન થયું, શોખ થઈ ગયો. વ્યસન તો ન કહી શકાય પણ શોખ. પછી આ શોખ થાય ને એ પછી વ્યસનમાં પરિવર્તન પામે. શરૂઆતમાં તો શોખ જ હોય, શોખથી જ પીતા હોય, ધુમાડા કાઢે,
બરાબર. પછી ધીમે 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 એની ટેવ પડી જાય, કુટેવ કહેવાય એને, બરાબર છે. અને પછી એ કુટેવ ક્યારેય જાતી નથી, જીવ લઈને જાય, બરાબર. તો બીડી પીવાનો શોખ થાય છે, અમારી પાસે પૈસા ન મળે. બેમાંથી એકી પાસે પૈસા ક્યાંથી હોય? કારણ કે એ તો પોતે વિદ્યાર્થીઓ હતા, નાના બાળકો હતા, ભણતા હતા, એની પાસે તો પૈસા હોય જ નહીં, મળે જ નહીં. હવે બીડી પીવામાં કઈ ફાયદો છે? એ બીડી પીવાનો ફાયદો શું એ કંઈ ખબર નથી. એની ગંધમાં મજા છે તો કે ના ના, બેમાંથી એકે અમને નહોતું લાગ્યું કે ભાઈ બીડી પીવાનો ફાયદો થાય અથવા તો એની ગંધ જે સ્મેલ આવે એમાં બહુ મજા આવે, એવું કાંઈ હતું એટલે બીડી પીધી હતી? તો કે ના, આ બેમાંથી એકે નહોતું. મતલબ બીડી પીવાનો કોઈ ફાયદો નહોતો અને એની ગંધમાં કાંઈ મજા નહોતી, પણ કેવળ ધુમાડો કાઢવામાં જ કંઈક રસ છે એવું લાગેલું. પણ આમ ધુમાડો કાઢવાની મજા આવે, ક્યાંક જોયું હોય. અત્યારના તો બધા મૂવીમાં ને એમાં અમુક એવા બધા સીન આપણને બતાવે એટલે આપણે તરત તે એ હીરો કે હિરોઈન કે જે કોઈ હોય એની પાછળ ઘેલા થઈ જઈએ અને પછી એ રીતે આપણે એપ્લાય કરતા હોય. એ મૂવી છે, એ મૂવી માટે થઈ અને થોડાક સમય માટે એવું કરતા હોય અને આપણે આખી જિંદગી પછી એમાં એવું થઈ જાય. ઘણા બધા મૂવીમાં એમાં સિગરેટ ને બધું પીતા દેખાડે એટલે ઓલા પછી ઘાયલો બધા એની પાછળ પાછળ સિગરેટું ચાલુ કરી દે, ધુમાડા કાઢવા માંડે, બરોબર છે. તો આવી રીતના હવે હું તમને કહું કે ભાઈ જો મૂવી ઉપરથી આપણે જો શીખતા હોઈએ તો ઘણા બધા દેશભક્તિના મૂવી છે. શહીદ છે લ્યો ભગતસિંહનું, તો એ જોઈને કેમ કોઈને એમ નથી થતું ગાલો આપણે ભગતસિંહ બની જઈએ? જ્યારે સારી વસ્તુ સ્વીકારવાની છે ત્યારે તમને મૂવી થિયેટરમાંથી તમે નથી સ્વીકારતા, ખરાબ વસ્તુ તમે સ્વીકારો છો તરત જ, ત્યારે તમે દોષ કાઢો કે ભાઈ થિયેટરનો વાંક છે, મૂવીનો વાંક છે કે બગાડ્યા. તો ઘણા બધા સારા મૂવી આવે છે, તમને તો નામ પણ નહીં ખબર હોય એવા બધા મૂવી તમે જુઓ ને, તમને નામે નહીં ખબર હોય એટલા સારા સારા મૂવી છે. પણ ક્યારે આપણે જોવાની એવા મૂવી જો તસદી નથી લેતા. ઘણા એવા સામાજિક ફિલ્મો પણ હોય છે કે તમે જુઓ તમને ખબર પડે, સામાજિક પરિસ્થિતિથી તમને વાકેફ કરે, પણ આપણે જોવાની તસદી નથી લેતા હોતા. સમજાય છે મારી વાત? એક કેરળનું એક મૂવી હતું હમણાં, જલ્લીકુટ્ટી કે એવું કંઈક નામ છે, કેરળનું મૂવી છે, સાઉથનું મૂવી. એ ઓસ્કાર એવોર્ડ આવે ને, ઓસ્કાર નહીં પણ ઓસ્કાર એવોર્ડમાં નોમિનેટ થયું હતું. વિચાર કરો, આપણને ખબર ન હોય. એક સ્ટોરી હશે ત્યારે આખા ભારતમાંથી એને લઈને જાય છે ને ત્યાં નોમિનેટ કરવા માટે. સમજાય છે? તો આવી રીતના ઘણા એવા બીજા મૂવી હોય કે ભાઈ એ આપણે સામાજિક એવા મૂવી હોય જે આપણને પરિસ્થિતિથી વાકેફ કરતા હોય. કોઈ એવા દેશભક્તના, ફ્રીડમ ફાઇટરના મૂવી હોય કે એ આપણે જોઈએ તો આપણી અંદર દેશભક્તિ છે એ જાગૃત થાય. તો કાં નથી થતી? પણ આપણે પછી પેલું દોષારોપણ કરી નાખીએ છીએ, બચાવ પ્રયુક્તિ કહેવાય અને મનોવિજ્ઞાનની ભાષામાં આપણે બચાવ પ્રયુક્તિનો ઉપયોગ કરવા માંડીએ છીએ કે ભાઈ આણે બગાડ નાખ્યા. ખરેખર તો આપણે બગડેલા હોઈએ છીએ, કારણ કે આપણો સ્વભાવ એવો છે, સમજ્યા, કે આપણે શું સ્વીકારીએ છીએ. કાદવમાં કમળ ખીલે પણ કમળ કેવું સ્વચ્છ હોય, એને કાદવની કોઈ અસર નથી થતી હોતી. એમાં આપણે પછી એમ કે મારો મિત્ર આવો ને એટલે હું બગડી ગયો. કોઈ બગડે નહીં. આપણે પોતાને કદાચ ભગવાન આવે ને તો એનો બગાડીએ કે, પણ આપણે મનથી ધારીએ એમ થાય. એટલે એ વસ્તુ તો માનવામાં જ ન આવે કે કદાચ કોઈનો આપણે દોષ કાઢીએ. હું બહુ સારો હતો, સજ્જન હતો, પણ મારા આનો સંગ થયો અથવા તો આનો મિત્ર થયો અથવા તો આ મૂવી જોયો એટલે હું બગડી ગયો. એ વસ્તુ ખોટી છે. બધું જ તમારી ઉપર ડિપેન્ડેડ છે. આપણે કેટલું ભણવું છે, કેટલું નથી ભણવું, કેટલું હોશિયાર થવું છે, કેટલું નથી થવું, કેટલું રખડવું છે, કેટલું સારું વિદ્યાર્થી બનવું, આ બધું આપણી ઉપર ડિપેન્ડેડ હોય. આપણે વાંચવા બેસીએ છીએ કે ટીવી જોવા બેસીએ છીએ, કદાચ આપણા માતા પિતા આપણને ઠપકો આપી શકે, પણ અંતરથી તો આપણે જ કરવું પડે. કદાચ તમારા ઘરે કડક વાતાવરણ હોય કે ભાઈ તમારા પિતા અથવા તો માતાશ્રી છે તમારી સામે બેસી જાય અને હાથમાં લાકડી લઈને બેસી જાય કે બેટા હાલ ચોપડી છે વાંચવાનું ચાલુ કરી દે, 2 પાઠ પૂરા થાય ને પછી આપણે ઊભું થવાનું છે, તું હું 2 ઊભા થશું અને ક્યાંય આડી અવળી નજર નથી કરવાની વાંચવા માટે.
એટલે પ્રેશર હોય, આજુબાજુ જોનાર વ્યક્તિ છે એને એમ જ લાગશે કે બાળક કેવું બિચારું શાંતિથી ભણે છે, પણ એને માત્ર હાથમાં ચોપડી જ હોય છે, મગજ ક્યાંક બીજે ટૂર ઉપર જતું રહ્યું હોય છે. અને પછી આપણે જ્યારે રિઝલ્ટ આવે ને ત્યારે એના માતા પિતાની ઘણી વખત કહેતા મારું બાળક તો 8 કલાક વાંચે છે, મારું બાળક તો 10 કલાક વાંચે છે, તેમ છતાં કેમ એટલા ઓછા માર્ક્સ આવે છે. તો જાજો સમય વાંચવાને ટકાને કોઈ નિસ્બત નથી કે ભાઈ 24 કલાકમાંથી 12 કલાક વાંચે એટલે એને 100% આવી ગયા, એવું નથી. કેટલું વાંચે છે એ મહત્વનું છે. 12 કલાક ચોપડી પકડી રાખી, પણ 12 કલાકમાંથી માઇન્ડ અડધી કલાક એનું ચોપડીમાં ધ્યાન હતું. નજર હોય ચોપડીમાં, નો ડાઉટ. આપણે એમ વાલી એમ કે નાના સાહેબ હું જોતી હતી, ચોપડીમાં ધ્યાન હતું. એના મમ્મી છે એ કહેતો મારા લાલ્યો વાંચતો તો હું જોતી હતી, ચોપડીમાં ધ્યાન હતું. પણ એ ચોપડીમાં એનું ધ્યાન નજર હોય છે, મગજ તો પાછું ક્યાંક ટૂર ઉપર આવી ગયું હોય ને, ફરવા આવી ગયું હોય ક્યાંનું ક્યાંય. તમે જે કાંઈ પ્રલોભન આપ્યા હોય એમાં કે ભાઈ સાંજે બેટા આપણે આમ જશું, તો એ સાંજની કલ્પના કરતો હોય ચોપડીમાં જોઈ જોઈને, સાંજે તો આજ તો મજા આવશે, બહાર જાશું, લે એ ક્યાંથી પછી યાદ રહે? બરોબર. એટલે આવી બધી ભૂલો ન થાય આપણાથી, એ તકેદારી લેવાની છે. જોઈએ આગળ કે ભાઈ બીડી પીવાથી કાંઈ ફાયદો નથી કે કાંઈ ગંધ છે એની એમાં મજા આવે. ગંધ છે ને એ 2 પ્રકારની હોય. ગંધ એટલે શું ખબર? આપણે મોટા ભાગે ધારી લઈએ ગંધ એટલે દુર્ગંધ. દુર્ગંધ નહીં, ગંધ એટલે સ્મેલ થાય. ગંધ છે 2 પ્રકારની હોય, સુગંધ અને દુર્ગંધ. સુગંધ છે એ સારી ગંધ. સમજાય છે? સુગંધ એટલે શું થાય? સારી ગંધ. સુગંધ એટલે સારી ગંધ, ખુશ્બુ જે આપણે કહીએ, સુવાસ જેને આપણે કહીએ, સુવાસ, સારી વાસ. મારી વાત સમજાય છે? સરસ મજાના મમ્મીએ બહુ સરસ મજાનું શાક બનાવ્યું અને આપણે સૂંઘીએ, હા મમ્મી મજા આવી ગઈ, બહુ સરસ શાક બનાવ્યું છે, એને સુવાસ કહેવાય, સુગંધ કહેવાય. ઘણા ખબર ન હોય, બાજુમાં જ નીકળે ગટર ઉભરાણી હોય ને, આ કેવી સુગંધ આવી. સુગંધ ન કહેવાય ને, દુર્ગંધ કહેવાય, ખરાબ વાસ, એને દુર્ગંધ કહેવાય. સારી જે સુગંધ આપણને જે ગમે ને એને સુગંધ કહેવાય. સારી જે ગંધ હોય ને એને સુગંધ કહેવાય, અને ખરાબ જે ગંધ હોય ને એને દુર્ગંધ કહેવાય. સમજાણું? તો એની ગંધ છે એની વાત છે કે ભાઈ એમાં મજા આવે એવું તો 2માંથી એકેને લાગતું નહોતું, પણ માત્ર ધુમાડો છે એ કાઢવાની અંદર એને રસ લાગેલો. મારા કાકાને બીડી પીવાની ટેવ હતી. એના કાકાની વાત કરે છે, ગાંધીજીના કાકા. ને તેમને તથા બીજાને ધુમાડો કાઢતા જોઈ અમને પણ ફૂંકવાની ઈચ્છા થઈ. મેં તમને પહેલા જ કીધું કે ભાઈ બાળ માણસ એવું હોય, એની સામે તમે જે કાંઈ વ્યસન કરશો એટલે બાળકો છે એ વ્યસન કર્યા વગર ન રહે. અને એમાં બને છે એવું કે નાના બાળકોને જ પાછા આ જે વાલીઓ છે ને એ પાછા એટલા બધા મોટા થઈ ગયા પણ સમજદાર નથી. એ નાના બાળકોને જ મોકલે, અહીંયા તો લાલો બિચારો નાનો આમ થયો દોડીને આવે, હાલે જા દુકાનેથી મારી હાટું 2-5 બીડી લેતો, 1-2 માવો લેતો, 1-2 સિગરેટ, જે કાંઈ મગાવવાનું મગાવી લે, 8ના રૂપિયા આપે તો તારી રીતે વાપરી લેજે જા. હવે રોજ એને તમે પાન માવા, સિગારેટ, બીડી, ગુટકા, તમાકુ આ બધું લેવા માટે એને મોકલો છો બાળકોને. તો એ લઈને આવે છે, જોવે છે, તમને એ વસ્તુ જોવે છે, કેટલા રૂપિયાની ન્યા સુધીનું બધું એને ખબર પડી જાય છે, તમને વ્યસન કરતા જોવે છે, અને પછી તમે એને પૈસા વાપરવા આપો છો. અથવા તો એક ને બીજા સમયે કોઈ એ ટ્રાય તો કરશે જ કે આપણા પપ્પા છે ભલામણ આ પ્રયોગ કરે છે, કંઈક તો સારું હોય ને. એના મનમાં એમ થાય કે આપણા પિતાશ્રી છે, આપણા સ્નેહી છે, એ જો આવું કરતા હોય, બીડી પીવે છે તો કંઈક સારું હોય છે, સારું તો જ પીતા હોય ને બીડી, ખરાબ થોડું કરતા હોય. એ કે માવો ખાય છે, બહુ મજા આવતી છે, હાલો ને આપણે ટ્રાય કરીએ, એમ કરીને શરૂઆત થાય. એટલે બાળકોની સામે તો ક્યારેય વ્યસન તો કરાય જ નહીં. ઘણી વખત આ ચિંતા હોય ને, હું પણ એનો ઘણો વિરોધ કરું છું. વાલીઓ છે એ વ્યસની જે વાલીઓ હોય ને એ એના બાળકોને ચીંધે કે જા બેટા બીડી લેતો હોય, જા બેટા માવો લેતો હોય. એ કઈ ચીંધવાની વસ્તુ છે? એ બાળકોને તમે આવી વસ્તુ લેવા માટે મોકલો, બહુ ખરાબ વસ્તુ કહેવાય. અને બાળ માણસ ઉપર કેટલી બધી અસર પડે. અને બાળકો પછી એને બીજા વ્યસન તરફ પ્રેરાય ઉલટાના. એને આપણે દૂર રાખવાના. એટલે તો નિયમ બનાવ્યો છે કે શાળાની કેમ્પસની આજુબાજુ ક્યાંય
તમને આવી રીતના પાન માવાની દુકાનની ન જોવા મળે, કારણ કે દુકાન સામે જોવે, શાળાએથી ઘરેથી શાળાએ આવતા હોય, આજુબાજુ દુકાન જોઈ લે, ત્યાં આગળ બધા પીતા હોય, બીડી પીતા હોય, સિગરેટ પીતા હોય કે XYZ કોઈ પણ વ્યસન કરતા હોય, તો એ જોવે અને પ્રેરાય અને એ પાસે ત્યાં ન જાય, એટલા વિસ્તારમાં દુકાને બંધ હોય. તો આપણે ઘરેથી મોકલી દઈએ પૈસા લઈને, જા 10 રૂપિયા આપ્યા છે લેતો આય, પછી એમાં ₹1-2 વધી તારી રીતે વાપરી દાજે. પછી ધીમે ધીમે એ વ્યસનમાં પરિવર્તિત પામતો હોય છે. આમાં પણ એમ જ થાય છે. ગાંધીજીના કાકાને બીડી પીવાની ટેવ હતી અને એને બીજા લોકોને આમ ધુમાડા કાઢતા જોવે છે, એટલે એને પણ બીડી પીવાની ઈચ્છા થાય છે. આ ચોખ્ખું ગાંધીજી લખે છે. પૈસા તો ગાંઠે ન મળે, ગાંઠે ન મળવા એટલે ખીચામાં, ગાંઠ એટલે કે ખીસું, ગજવું. પૈસા તો ગાંઠે ન મળે, ખીચામાં ક્યાંય પૈસા મળે નહીં, કારણ કે હવે વિદ્યાર્થીઓ બાળકો હોય એની પાસે તો પૈસા ક્યાંથી હોવાના, એટલે કે પૈસા તો કાંઈ પાસે હતા નહીં. એટલે કાકા બીડીના ઠૂઠા ફેંકી દે તે ચોરવાનું અમે શરૂ કર્યું. એટલે જોયું ને કે ભાઈ પૈસા તો ગાંઠે ન મળે, પૈસા તો પાસે ન મળે, ગાંઠે એટલે કે ખિસ્સામાં ગજવામાં પૈસા ન મળે, એટલે કાકા બીડીના ઠૂઠા ફેંકી દે ને એ ચોરવાનું અમે શરૂ કર્યું. નાના બાળકો હોય ને એને બધી ખબર હોય. આપણે ઘરે વ્યસન કરતા હોય ને એ ક્યાં હું ડબ્બો પીડ્યો છે, ક્યાં હું પીડ્યું છે. અત્યારના તો શું છે કે થોડુંક કોરોના કાળ ને બધું હાલે છે, એટલે ઘરે હોય તો વ્યસનની અમુક હોય, દાખલા તરીકે માવાના વ્યસન, તો એ ઘરે ડબ્બો હોપારી લઈ આવે ને તમાકુ લઈ આવે, તો શું સમજો તમે, બાળકોને ન ખબર, બધી ખબર હોય. એ પછી ધીમે ધીમે જેમ બાળક મોટું થાય ને પછી આપણને ખબર પડે, સારું 50 માવા મૂક્યા હતા એમાંથી 10 જ કેમ વધ્યા, એ વયા ગયા, કારણ કે તમને રોજ જોવે છે. એટલે આપણે દર વખતે બાળકોની સામે બાળકોને કામ ચીંધીએ વ્યસનના, અને હું તો બહુ વિરોધ કરું છું કે વ્યસન માટે થઈને બાળકોને આપણે કામ ચીંધીને જાતો બેટા બીડી લેતો હોય, જાતો બેટા સિગરેટ લેતો હોય, જાતો બેટા માવા લેતો હોય, એ વસ્તુ હું તો વાલીઓને પણ ઠપકો આપું છું. બહુ ખોટી વસ્તુ છે. બાળકોની સામે તો વ્યસન હોવું જ ન જોઈએ, અને આપણે પાછા ઊભા રહી જઈએ એને લેવા માટે મોકલીએ, તો એ વસ્તુ ખોટી છે. એટલે કહે છે કે ભાઈ બીડીના ઠૂઠા છે એ કાંઈ દર વખતે કાંઈ મળે નહીં. જોજો, સમજો ખાસ, દર વખતે બીડીના ઠૂઠા ગોતવા જાય પણ મળે નહીં, તો હવે શું થયું? અને પાછું કદાચ મળી જાય તો ઠૂઠું કોને કહેવાય? તો કે ભાઈ બીડી પીધેલી હોય ને છેલ્લે જે કટકો વીધો એને ઠૂઠું કહેવાય. એમાં શું વધ્યું હોય? એટલે ધુમાડા પણ નીકળે નહીં. એટલે ચાકરની ગાંઠે 2-4 દોકડા હોય. ચાકર એટલે કે નોકર, એની ગાંઠે એટલે કે ખિસ્સામાં ગજવામાં. ચાકર હોય ને એનો નોકર જે હતો, એને બિચારા એનો જે નોકર ઘરે કામ કરતા હતા, નોકર, એના ખિસ્સામાં દોકડા હોય. જૂના ચલણી સિક્કા, મોટા સિક્કા આવતા ને એને દોકડા કહેતા. સમજાણું? મોટા સિક્કા આવતા, પેલા ચલણી નાણું કહેવાતું, દોકડા. તો એના ખિસ્સાની અંદર જે પૈસા પડ્યા હોય, દોકડા પડ્યા હોય, સિક્કા પડ્યા હોય, હવે એ ચોરવાનું ચાલુ કરે છે. તેમાંથી વચ્ચે એકાદ ચોરવાની અમને ટેવ પડી ગઈ. 2-3 દોકડા પડ્યા હોય એમાંથી એકાદું કાઢી લે. હવે એ આ ચોરી લે, દોકડા લઈ લે, બિચારા નોકર છે એના પૈસા લઈ લે, અને પછી શું કરતા? તો કે અમે બીડી છે ખરીદતા, એ પૈસાની અમે બીડી ખરીદતા. પણ એને સંઘરવી ક્યાં? સંઘરવી એટલે રાખવી. હવે એને રાખવી ક્યાં? સાચવવી ક્યાં? સંઘરવી, સાચવવી, રાખવી, એ સવાલ થઈ પડ્યો. હાલો, કદાચ આપણી પાસે અત્યારે 2-3 દોકડા ચોરી લીધા નોકરના, અને ઘણી બધી બેડીઓ આવી ગઈ, તો એને રાખી ક્યાં મૂકવી? આપણે સાચવવી ક્યાં? ખીચામાં તો લઈને ફરાય નહીં. વડીલોના દેખતા તો બીડી પીવાય જ નહીં, એ ખબર હતી. વડીલોની સામે તો ન પીવાય, વ્યસન ન કરાય, એ તો ખબર જ હતી. નહીં તો આમ બીડી પીતા પીતા જાય, કાં શું છે મજામાં, તો એ વાહા ખોખરા કરી નાખે આપણા, તરત જ તે. એટલે એની સામે, વડીલોની સામે તો વ્યસન ન જ કરાય. પછી જેમ તેમ કરી 2-4 દોકડા ચોરી અને થોડા અઠવાડિયા ચલાવ્યું. ગમે એમ કરીને થોડા ઘણા પૈસા છે એ ચોર્યા નોકરની પાસેથી. આમ કરી અને થોડા ઘણા અઠવાડિયા છે એ ચલાવ્યું. આ દરમિયાન સાંભળ્યું કે કોઈક એક પ્રકારના ઝાડ છે, છોડ આવે છે, એક પ્રકારનું નામ ગાંધીજી કહે છે કે હું ભૂલી ગયો છું. ખાસ કરીને ગામડાની સાઈડની બધું જોવા મળે. ને આગળ એના જે
છોડ હોય ને એની ડાળખી છે એ બીડીની જેમ સળગે ને એટલે એટલો બધો ધુમાડો નીકળે એમ બીડીની સળગે એની જેમ, ને તે પી શકાય. અમે તે મેળવીને ફૂંકતા થયા. પછી પૈસાની કેટલું ચોરું, તો કે પછી એવું સાંભળવા મળ્યું કે અમુક એક જાતનો છોડ આવે, નામ કે હું ભૂલી ગયો, એ એની ડાળખી આવે ને ડાળ, એ એવી રીતે સળગે કે જાણે બીડી પીતા હોય ને એવું લાગે, બરોબર છે, બીડીની જેમ સળગે. એટલે પછી અમે એ પીવાનું ચાલુ કર્યું, ફૂંકતા થયા એટલે કે પીતા થયા એમ. પણ અમને સંતોષ ન થયો. અમારી પરાધીનતા અમને સાલવા લાગી, પરાધીનતા છે અમને સતાવવા લાગી, બરોબર છે. કારણ કે સાલવા લાગવી મતલબ સતાવવા લાગવી, આ બધો અર્થ કરી શકાય, બરોબર. કે ભાઈ બીડી છે એ પીએ અને આ જે છોડ છે એની આ જે ડાળી છે એ પીએ, એની અંદર ઘણો બધો તફાવત હતો, જમીન આસમાનનો તફાવત હતો. એટલે અમારી પરાધીનતા છે, લાચારી છે, પરાધીનતા મતલબ લાચારી, બરોબર છે, અમને સતાવા લાગે છે કે આપણે કાંઈ કરી નથી શકતા. ભલામણા વડીલોની આજ્ઞા વિના કઈ જ ન થાય એ દુઃખ થઈ પડ્યું. આવું કાંઈ હોય, આપણા વડીલો કે એ પ્રમાણે જ થાય, આપણું તો કાંઈ કરવાનું જ નહીં. એ એમ કે વ્યસન નહીં કરવાનું, એની સામે ભાળતા બીડી નહીં પીવાની, આ બધું કેમ હાલે? અમે કંટાળ્યા અને આખરે આપઘાત કરવાનો નિશ્ચય કર્યો. કંટાળી ગયા આપણે, એ કે વડીલોનું એકલું માનવું ને એવી કાંઈ કરાય, હાલો હવે આપઘાત કરી લેવાનું છે, આત્મહત્યા કરી લેવાની છે, સુસાઇડ કરી લેવાની છે. પણ આપઘાત કઈ રીતે કરવો, સુસાઇડ કઈ રીતે કરવી, આત્મહત્યા કઈ રીતે કરવી? ઝેર કોણ આપે? ઝેર લેવા, ઝેર પીને ઝેર આપે કોણ? અમે સાંભળ્યું કે ધતુરાના ડોડવાના બી ખાઈએ તો મૃત્યુ નિપજે. ધતુરાના ડોડવા એટલે એના ઝીંડવા, ધતુરો હોય ને એના ઝીંડવા આવે, ખબર છે? ધતુરાનો છોડ જોયો તો તમને ખબર હોય કે ફૂલ સફેદ કલરના જે ભોળાનાથને ધરવામાં આવે અને એમાં ગોળ છે ને ઝીંડવા હોય, કાંટા કાંટા ફરતે ઉગેલા હોય એવું તમને જોવા મળે, ગોળ, બરોબર છે, આ ટાઈપમાં હોય. આવી રીતના કાંટા કાંટા છે ને એ જોવા મળે તમને, બરોબર. તો એને એ ઝીંડવા કહેવાય. એના બી એ ખોલે ને એટલે એના બી નીકળે, એ ખાઈએ ને તો આપણે એ મૃત્યુ થઈ જાય એમ, એવું અમે સાંભળ્યું હતું. અમે વગડામાં જઈ તે મેળવી આવ્યા. વગડું એટલે કે વન, જંગલ, બરોબર. એ પોતે જાય છે વનમાં, જંગલમાં, અને આ ધતુરાના ડુંડવા છે એને મેળવીને લઈને આવે છે. ક્યાં આવી ગયો? હા, સંધ્યાનો સમય શોધ્યો, સાંજનો સમય શોધ્યો. કેદારજીને મંદિર દીપમાળમાં ઘી ચડાવ્યું. કેદારજીને મંદિર ભગવાનનું મંદિર છે, કેદારજી મહારાજનું મંદિર છે, એના મંદિરે જાય છે અને દીપમાળની અંદર ઘી ચડાવ્યું. દર્શન કર્યા ને એકાંત શોધી, દર્શન કરી અને એકાંત શોધી, એ કોઈ ન હોય ને એવી જગ્યા એકાંત, બરોબર છે. પણ ઝેર ખાવાની હિંમત ન ચાલે. ઓલો કે તું ખા પેલા ને ઓલો કે તું ખા પેલા, ઝેર કેમ ખાવું કે એની હિંમત હાલતી નહોતી. તુરંત મૃત્યુ નહીં થાય તો, તરત મરી જાય નહીં તો, મૃત્યુ જ નહીં થાય તો, અને મરીને શો લાભ? મૃત્યુ કરવાથી લાભ શું? પરાધીનતા કાં ન ભોગવી છૂટવું, પરાધીનતા કાં ન ભોગવી છૂટવું એટલે કે આપણી લાચારી શું કામ ન ભોગવવી? એમને કે મરી જવાય. છતાં 2-4 બી ખાધા, બીજા ખાવાની હિંમત જ ન ચાલી. 2-4 બી છે, ધતુરાના ડુંડવા છે, એના 2-4 બી ખાઈ લીધા, પણ વધારે બી ખાવાની હિંમત, બીજ, બી એટલે બીજ, બરોબર છે, એ હિંમત ચાલી નહીં. વધારે બી છે એ પોતે ખાઈ ન શક્યા, એટલી બધી હિંમત એમની ચાલી નહીં, એટલું બધું સાહસ એમનું થયું નહીં. બંને મોતથી ડર્યા. ગાંધીજી અને એના જે નજીકના સગા છે એની સાથે જે આ બધી કાંડની અંદર સામેલ હતા એ બંને મોતથી ડરી ગયા, બરોબર. અને રામજીને મંદિર જઈને દર્શન કરી શાંત થઈ જવું. જો આ સેન્ટેન્સ મેં લખાયું તો સંજ્ઞાની અંદર યાદ હોય તો આ 2-3 કેદારજીને મંદિર વાળી વાત કરી હતી અને આની વાત કરી હતી કે ભાઈ રામજીને મંદિર, રામજી મંદિર, ગામ હોય ને ત્યાં આગળ રામજી મંદિર હોય. ગામડાની અંદર તમે જાઓ તો એક રામજી મંદિર તો હોય તે,
રામજી મંદિર એટલે રામ ભગવાનનું મંદિર હોય. સાંજના સમયે તમે જાઓ, આરતીનું ટાણું થાય, આરતી છે એ કરે, બરાબર છે, અને પછી ત્યાં આગળ ભજન વાણી છે, ભજન સંત વાણી છે એ ચાલુ હોય રામજી મંદિરે. ખાસ તમને જોવા મળે. રાત્રે જમી અને ગામના જે વયોવૃદ્ધ બધા લોકો હોય ને, ગામના યુવાનો હોય, વૃદ્ધો હોય, આ બધા લોકો છે ને એ રામજી મંદિરે ભેગા થાય. રામજી મંદિરે ભેગા થઈ અને પછી ભજન મંડળી છે એ ચાલુ કરે. એમાં કોઈ છે હાર્મોનિયમ પેટી વગાડતું હોય, કોઈ તબલા વગાડતું હોય, કોઈ ઢોલક વગાડતું હોય, કોઈ મંજીરા વગાડતું હોય. આવી રીતે કરી અને સૌ છે એ ભજન છે એ ચાલુ કરે, એની રમઝટ ચાલુ કરે. તે મોડી રાત સુધી, મતલબ 10-11 વાગ્યા સુધી છે એ આવી રીતના ભજનો છે એ પોતે ગાતા હોય, ભક્તિ કરતા હોય ભગવાનની. બરાબર. તો આ કહે છે કે ભાઈ રામજી મંદિર છે દર્શન કરી શાંત થઈ જવું અને આપઘાતની વાત ભૂલી જવી એવો ઠરાવ કર્યો, એવું નક્કી કર્યું છેલ્લે કે ભાઈ રામજી મંદિરે જવાનું, ભગવાનના દર્શન કરી લેવાના, ભગવાનના દર્શન કરી અને પછી આપઘાત જે કરવાનો છે, આત્મહત્યા જે કરવાની છે, સુસાઇડ કરવાનો છે, આ બધા વિચારો છે એ માંડી વાળવા, સાનામાના ઘરે વયું જવું. બરાબર છે. તો આવું એ પોતે નક્કી કરે છે. હું સમજ્યો કે આપઘાતનો વિચાર કરવો સહેલો છે, આપઘાત કરવો સહેલો નથી. કારણ કે ગાંધીજીએ પ્રયત્ન કરેલો એટલે એ કહે છે કે આપઘાતનો વિચાર આવે કે ભાઈ મરી જવું છે, મૃત્યુ, પણ એ આત્મહત્યા કરવી સહેલી નથી. આથી જ્યારે કોઈ આપઘાત કરવાની ધમકી આપે ને ત્યારે તેની મારા ઉપર બહુ ઓછી અસર થાય છે, અથવા તો મુદ્દલ થતી જ નથી એમ કહું તો પણ ચાલે. કારણ કે એને પોતે આપઘાત કર્યો હતો ને પછી એને ખબર પડી હતી કે એમાં કેટલું સાહસની જરૂર પડે છે. એટલું સાહસ જો જિંદગીમાં આપણે બતાવીએ ને તો ક્યાંના ક્યાંય પહોંચી જઈએ. આત્મહત્યા કરવામાં જો જેટલું સાહસ આપણે વાપરીએ એટલું જો જીવન જીવવામાં વાપરતા હોય ને આપણો ક્યાં ઉદ્ધાર થઈ જાય. એટલે કહે છે કે કોઈ કદાચ મારી સામે એવું મને કે આત્મહત્યાની ધમકી આપે તો કે મારી અસર જ ન થાય, બિલકુલ અસર ન થાય મારી ઉપર. કારણ કે એને ગાંધીજીએ પોતે આવો પ્રયત્ન કરી ચૂકેલા અને એ પોતે ડરી ગયેલા કે ભાઈ આત્મહત્યા નહોતા કરી શક્યા, XYZ જે કાંઈ આપણે કહીએ. બરાબર. તો આવી રીતના આપણને જોવા મળે છે. આમ જોઈએ તો મિત્રો અહીં સુધી આપણે રાખીએ છીએ. અહીંથી આગળ છે એ આપણે નેક્સ્ટ પીરિયડની અંદર સમજવાનો પ્રયત્ન કરશું. બરાબર છે. આમ જોઈએ તો અહીં સુધી આપણે સમજીએ છીએ. આગળના લેક્ચરની અંદર આપણે અહીંથી થોડાક ગાંધીજીના પ્રસંગોનું વર્ણન આપણે નેક્સ્ટ લેક્ચર છે એની અંદર આપણે કરશું. બરાબર છે. તો અસ્તુ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.